જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે આજ જવાનું છે દ્વારકા હાલીને પગપાળા, જે છે અમારા ગામનો આખા સમસ્ત ગામજનો જવાના છે હાલીને, તે તેમની સાથે આપણે જવાનું છે દ્વારકા। તો ચાલો આપણે હવે દ્વારકા જઈએ। આ છે અમારા સંઘનું ટ્રેક્ટર, જે દ્વારકા લઈ જવાનું છે, જેમાં સામાન બધો પડ્યો રહે બધાનો। અમારા સંઘનો એક નિયમ છે કે 3 ટાઈમ આરતી કરવાની, સવાર, સાંજ અને બપોરે। જેમ કે દ્વારકાધીશની આરતી ફરજિયાત 3 ટાઈમ કરવાની। હવે બોડીથી નીકળી ગયા અને પેલું ગામ આવે છે પીપળી, પછી આવે લીંબોડા। હવે અમારે લોયા રાત રોકાવાનું છે, જે જમણવાનું ધારવીપળા જમવા જવાનું છે બધાને, જે કે સંઘવાળાને બધાને અહીંયા કે જો કે ગુંજારનો સંઘ આવે છે ને તેમની હારે। અમે હવે લોયા પહોંચી ગયા, જે સ્થાનક કહેવાય કે જૂનું મંદિર સ્વામિનારાયણનું। આ છે અમારી લોયાધામે સાંજેની આરતી, જે કે અહીંયા આરતી બાદ અમારે જવાનું છે ધારવીપળા જમણવારમાં, જે કે ગુંજારથી સંઘ આવે તેમની હારે। જોકે એ ગુંજારવાળા તો ત્યાં રોકાણા છે ધારવીપળા। તો ચાલો આપણે જવાનું છે ધારવીપળા, જે ગુંજારવાળાનો સંઘ અમારી હારે આવવાનો છે, જે ધારવીપળા અત્યારે પહોંચી ગયો છે, પણ અત્યારે અમારે તેમની સાથે જમવા જવાનું છે। અમારે જવાનું છે ધારવીપળા, જે કે જમવા। હવે લોયાથી અમે ધારવીપળા પહોંચી ગયા, પણ ધારવીપળા અંદર નહીં, પણ ગામની બહાર જે નહેર છે રાણપુર વાળી, તે ત્યાં અમારે વાડીઓ અંદર જમવા જવાનું છે, જે ગુંજારવાળા રાત રોકાણા છે ત્યાં। જોકે જમણવારમાં ફૂટ સલાડ, ઊંધિયું અને પૂરી હતું, જે ગુંજારવાળા તરફથી છે। જમણવારનું તો સરસ હતું। પછી તો અમારા ગામના જે બોડીથી અહીંયા આવ્યા હતા ધૂન, જે કે અમારા બધા સંઘવાળા તરફથી રાખી હતી, તે પછી તો ધૂનમાં બાકાજીકી બોલાવી, જે અમે ત્યાંથી ધારવીપળાથી અમે લોયા રાત રોકાવાના હતા। ત્યાં જો આ છે સ્વામિનારાયણ મંદિરની બધી સુવિધા, જે કે રૂમું એસી બેસી બધું કમ્પ્લીટ। અને હવે આપણે કાલ બીજા વ્લોગમાં પાછા મળીએ। તો
મારો વ્લોગ દરરોજ આવતો રહેશે, તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને બધાને શેર કરી નાખજો.